તો જે લોકોને વાંચતા લખતા ફાવે છે અને જે લોકો બહાર જઈ અને મહિને 20-30 હજાર રૂપિયા કમાય છે, તો એ લોકોને ખ્યાલ જ નથી કે એ લોકો પોતાના ગામડામાં બેઠા બેઠા પણ મહિને 40થી 50 હજાર રૂપિયા આરામથી કમાઈ શકે છે. જો એમને અમુક આઈડિયાઝ એમના જોડે હોય અને એ આઈડિયાને ફોલો કરે અને જો બિઝનેસ ચાલુ કરે તો આરામથી 50,000 પ્લસ કમાઈ શકે છે. એમાં કંઈ ખાસ એટલું કરવાનું પણ નથી, કંઈ એટલું ખાસ રોકાણની પણ જરૂર નથી. આરામ તમે 50-60 હજાર રૂપિયાના રોકાણમાં તમે મહિને 50,000 રૂપિયા કમાઈ શકો. તો હું તમને અમુક આઈડિયાઝ આપું, તમે જો એ ફોલો કરી અને તમારા જ ગામડાની અંદર તમે ધંધો ચાલુ કરશો ને તો મહિને તમે આરામથી 50,000 રૂપિયા કમાઈ શકશો. તો પહેલી વસ્તુ તમારે એ કરવાની છે કે ભાઈ CSC આઈડી લઈ લેવાની છે. હવે CSC આઈડી તમને ક્યાંથી મળે? તો કે જે લોકો ઓનલાઈન ફોર્મ ભરતા હોય છે, અરજીઓ કરતા હોય છે, તો ત્યાં આગળ તમારે જઈ અને CSC માટે એપ્લાય કરવાનો છે. અને એપ્લાય કરશો એટલે 10 દિવસમાં તમને સામેથી ફોન આવશે. એ અમુક માહિતી લેશે તમારા જોડેથી, તમારે માહિતી આપી દેવાની છે અને વિધિન 1-1.5 મહિનામાં તમને CSC આઈડી મળશે કે ત્યાં આગળ તમે ખેડૂતોને લગતા કામ કરી શકશો, પાન કાર્ડ બનાવી શકશો, લાઇટ બિલ ભરી શકશો, ટીવીના રિચાર્જ કરી શકશો. બીજી વસ્તુ તમારે બેન્કિંગનું કામ કરવાનું છે. મિની બેન્કિંગ થઈ ગયું, જેમ કે ATMમાંથી પૈસા ઉપાડવા, આધાર કાર્ડથી પૈસા ઉપાડવા, કે નવા ખાતા ખોલવા, કે બેલેન્સ ઇન્ક્વાયરી કરી, મિની સ્ટેટમેન્ટ જોવું. તો આ કઈ રીતે કરવું? તો કે તમારી આજુબાજુમાં જે લોકો મિની બેન્કિંગનું કરતા હોય કામ, એમના જોડેથી કોન્ટેક્ટ લઈ લેવો. અથવા હું મારા બાયોની અંદર આવો જે હું વિડીયો અપલોડ કરીશ ને એની નીચે તમે જ્યારે સ્ક્રોલ કરશો ને તો હું નીચે નંબર બધા નાખી દઈશ, 2-3 નંબર, કે જ્યાં આગળ તમને એ પૂરી માહિતી પણ આપશે અને જો તમારે લેવો હોય તો એ તમને આઈડી પણ આપશે. એના સિવાય તમારે ડેમો લઈ લેવાના. આઈડિયા થઈ ગયું, વોડાફોન થઈ ગયું, જીઓ થઈ ગયું, કે જ્યાં આગળ તમે મહિને 50,000 રૂપિયાનું બેલેન્સ કાઢશો ને તો પણ તમને 3-4 હજાર રૂપિયા મળી જશે આરામથી. એના સિવાય તમારે પ્રિન્ટ લાવવાનું છે ભાઈ, તો ઝેરોક્સ મશીનમાં પણ તમે આરામથી 5-10 હજાર રૂપિયા કમાઈ શકશો. એના સિવાય તમારે લેમિનેશન મશીન લાવવાનું છે. એના સિવાય તમારે મોબાઈલની એસેસરીઝ, ખાસ મોબાઈલની એસેસરીઝ રાખવાની છે ભાઈ. સાદા મોબાઈલ રાખવાના, ઇયરફોન રાખવાના, ચાર્જર રાખવાના, કવર રાખવાના, લેમિનેશન રાખવાના. એના સિવાય ઘણી બધી વસ્તુઓ આવે છે. OTG કેબલ રાખવાના, ચિપ્સ રાખવાની, પેન ડ્રાઈવ રાખવાની, મેમરીઓ રાખવાની. હવે આ જે માલ છે ને એ એવી વસ્તુ છે કે 10ના 100 થાય છે. 10 રૂપિયાની વસ્તુના 100 રૂપિયા થાય છે અને 100 રૂપિયાની વસ્તુના 1000 રૂપિયા થાય છે. તો અહીંયા આ તમે કરશો ને તો આરામથી આમાં પણ તમે 30,000 રૂપિયા જેવું કમાઈ શકશો. એટલે અંદાજેદાર જ્યારે તમે સરેરાશ ગણશો ને તો તમે 50,000 રૂપિયા કમાઈ શકશો આ રીતે. હવે જે માલ આવે છે, હવે તમારે જે માલ આવશે ને મોબાઈલ એસેસરીનો એ પણ બધો બાકીમાં માલ આવશે. ત્યાં આગળ તમે 5-10 હજાર રૂપિયા જમા કરાવશો એટલે તમારે સામે 50,000 કે 60,000નો માલ આપશે રહે. પછી તમારે જેવી તમે સિબિલ વ્યવસ્થિત ટાઈમસર એમને પેમેન્ટ આપશો તો 2 લાખ 3 લાખ સુધી પણ એ બાકી માલ આપશે. તો અહીંયા ખાસ વાત એ છે ભાઈ કે આ ધંધાની કે અહીંયા તમારે ઘણો ખરો માલ બાકીમાં આવશે. ઘણો ખરો માલ બાકીમાં આવશે એટલે તમારે એટલે રોકાણની પણ ઝંઝટ નહીં. અને તમારે ધ્યાન એટલું રાખવાનું કે ભાઈ કેશમાં ધંધો કરવાનો. તમે કેશમાં ધંધો કરશો તો આરામથી તમે 50,000 રૂપિયા પ્લસ કમાઈ શકશો. તો ભાઈ જે લોકો બહારે જઈ સિટીમાં જઈને 20-30 હજાર રૂપિયા કમાય છે એમને જો ખ્યાલ આવી જાય, એ જો એમને જો સમજાઈ જાય અને જો નોર્મલ એમને કોમ્પ્યુટરનું નોલેજ હોય ને તો ઓનલાઈન ફોર્મ ભરે, ખેડૂતોના સ્કોલરશિપના ઘણી યોજનાઓ આવે છે ખેડૂતોને લગતી, એ ફોર્મ ભરે. તો ભાઈ આ રીતે આરામથી તમે 50,000 રૂપિયા કમાઈ શકો. ફોટો માટેનું પ્રિન્ટ લાવજો, પાસપોર્ટ સાઇઝ ફોટા થઈ ગયું, એક સ્માર્ટ કાર્ડ માટેનું કે જ્યાં આગળ તમારી પડતર 3-4 રૂપિયાની પડશે પણ એના તમે આરામથી 50 કે 100 રૂપિયા લઈ શકશો અને એમાં પણ સારી કમાણી છે. તો આવી જે બેઝિક નોલેજ છે એ તમને ક્યાંય નહીં મળે, કારણ કે જેના જોડે એક્સપિરિયન્સ હશે એ જ તમને સાચી માહિતી આપી શકશે. અને આવી જ માહિતી માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણી ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો કરી નાખજો. બાકી આવા એની ટાઈમ તમને હું આવા કન્ટેન્ટ આપતો રહીશ કે જે તમને બહુ ઉપયોગી થાય. બાકી અત્યારે લોકો ગામડામાં ધંધા નથી કરતા એનું મુખ્ય કારણ એ છે કે ભાઈ બાકીમાં થાય છે માલ, બધો માલ બાકીમાં જાય છે અને ઉઘરાણી કરવી કાઢી પડે છે ભાઈ લોકોને. તો એને બચવા માટે લોકો અહીંયાથી કંટાળીને બહાર જઈને ધંધો કરે છે, બહાર જઈને નોકરી કરે છે નાની મોટી. તો એના કરતાં બેટર છે કે ગામમાં જો તમારામાં કોમ્પ્યુટર નોલેજ હોય ને તો તમે આ રીતે ધંધો કરો અને સારામાં સારી કમાણી છે. બાકી